દિવસે સાધના શિબિર બીજો દિવસ मेरी भावना पर आपने चिंतन चाले से मेरे बड़ी चिंतन से बुद्धि जीवन लेकर इस संसार में प्राण से जिसने राग द्वेष कामादिक जीते सब जग जान लिया सब जीवों को मोक्ष मार्ग का निस्पृह हो उपदेश दिया भूत वीर जिन हरिहर ब्रह्म या उसको स्वाधीन कहो भक्ति भाव से प्रेरित हो यह चित्त उसी में लीन रहो विषयों की आशा नहीं जिनके साम्य भाव धन रखते हैं निज पर के हित साधन में जो निश दिन तत्पर रहते हैं स्वार्थ त्याग की कठिन तपस्या बिना खेद जो करते हैं ऐसे ज्ञानी साधु जगत के दुख समूह को हरते हैं रहे सदा सत्संग उन्हीं का ज्ञान उन्हीं का नित्य रहे उन्हीं जैसी चर्या में अब चित्त सदा अनुरक्त रहे नहीं सताऊं किसी जीव को झूठ कभी नहीं कहा करूं पर धन वनिता पर न लुभाऊं संतोषामृत पिया करूं पर धन वनिता पर न लुभाऊं संतोषामृत पिया करूं। तो पहला गुरु स्वरूप बताया है कि रहे सदा सत्संग उन्हीं पर जे गुरु स्वरूप बतायो संतन स्वरूप बतायो सो बतायो विषयों की आशा नहीं जिनके जिनको विषय वासनाओं की कोई इच्छा नहीं है समता रूपी धन से संपन्न है और अपने और पर के कल्याण में सदैव तत्पर रहते हैं और अकारण ही स्वार्थ रूपी त्याग करने की तपस्या को करते रहते हैं ऐसे जो साधु हैं वो इस जगत के दुखों को करते हैं तो मुझे ऐसे साधुओं का संग हमेशा रहे। आपने साधु शब्द सांभळ्या ने પેલા ગભરાઈ છે જાતના વેશ હોય કાં તો દિગંબર હોય તો એમ કપડા કાઢેલા હોય શ્વેતાંબર ભળેલા કપડા પહેરેલા હોય દંડો હોય પેલો હોય અને સન્યાસી હોય તો ભૂત લગાવ્યો નામના વાળ હોય કપડા કેસરી પહેર્યા હોય સાધુ નામ પડતા આપણને બાહ્ય વેશનો પહેલા ખ્યાલ આવે બાહ્ય વેશ છે તે સાધુ નથી એ તો માત્ર એક પ્રતીક છે સાધુ જેના અંદર સાધુતા છે જેનો જીવન એકદમ સાદું છે સત્યનિષ્ઠ છે સરળ છે સહજ છે સુગમ છે સમતાયુક્ત છે સહજાનંદમય છે એનું નામ સાધુ કહેવાય છે કોઈ બહારથી દેખાડો નહીં कोई विशेष नहीं सामान्य नैसर्गिक जीवन संत में शांति छुपाई છે સંત એટલે શાંત થયા છે એનું નામ
શાંત થયા છે એટલે તે પ્રકારથી દુનિયાના ઘટના ધર્મનો એના ઉપર પ્રભાવ નથી પડતો, અત્યંત અલ્પ પડે છે અથવા તો પડવા ન દે. કોઈ પણ ઘટના ઘટે घटना उसी का नाम है जो घटे, मतलब कम हो गई, खत्म हो गई. जो घट गया है उसके लिए क्या खेद करना, घट गया. એટલે સંતને બાળકની ઉપમા આપી છે. બાળકને ઘટનાઓનો ચિરકાલીન પ્રભાવ પડતો નથી. નાના નાના બાળક રમે છે તો એક ફ્રેન્ડ હોય રમતા હોય, ક્યાંક રમતા રમતા લડાઈ પણ થઈ જાય, ફાઇટિંગ પણ થઈ જાય, પણ 2 મિનિટમાં ભૂલી જાય, વેર ન રાખે. પછી તરત અત્યારે તમે બંને બાથરૂમમાં લડાઈ કરતા હતા, પાછા ગળામાં હાથ નાખી ફરે છે થોડી વાર. એટલે ચિરકાલીનનો પ્રભાવ જ નથી, થોડી વારનો પ્રભાવ નષ્ટ થઈ જાય. એમ સંત મહાત્મા મહાત્મની ઘટનાઓ ક્ષણિક થોડો પ્રભાવ પડે, એ અંદર તો ન પડે, બહાર, અને પછી વધુ ન હતું. સૌથી પહેલા તો સંતનો સ્વરૂપ સમજવો પડે. એનો સ્વરૂપ સમજવા ન આવે તો ક્યારે પણ આપણે યથાર્થ જ્ઞાનનો સ્વરૂપ સમજવા નહીં આવે. જ્ઞાન કોઈ પુસ્તકમાં નથી, જ્ઞાન છે એ આચરણમાં છે. શાંત થયા છે એટલે આ બહારની ઘટનાનો પ્રભાવ ન પડે અને ભીતરમાં ઉદયનો પ્રભાવ ન થવા દે. બહાર ઘટનાઓનો પ્રભાવ ન પડવા દે ને અંદર ઉદયનો પ્રભાવ ન પડવા દે. ઉદય તો વિચિત્ર પ્રકારના સાચા અસાચા એવું ચાલતા જ રહેશે. એમાં ચાલતા કેમ છો, જેમ છીએ તેમ છીએ. સારા છો, प्रॉब्लम से प्रॉब्लम है. आत्मा तो अच्छा है ना बुरा है, आत्मा तो आत्मा, उसमें क्या अच्छा है क्या बुरा है, जेम से तेम से. बराबर सोचे केम छो, बराबर बराबर शब्द બેલેન્સિંગ શબ્દ છે. બરાબર એટલે ન સારું છે ના ખોટું છે, બરાબર છે, બેલેન્સ છે, સામ્ય અવસ્થા બંને બાજુ. એવા મહાત્મા પુરુષોને કહે છે કે રહે સદા સત્સંગ પુરીમાં. એમના સાથે આપણને રહેવાનું. આ તો કોઈ મહાભાગ્ય હોય તો રહેવા તો ઘણા મળે, રહેવા ન મળે એવું નથી, પણ એમની પહેચાન પૂર્વક રહેવા મળે, ઓળખાણ થઈ હોય આપણને યથાર્થ. આમ તો જે ઘરમાં પેદા થાય એ ઘરવાળા સાથે જ હોય ને. એમના જીવનમાં કેટલા બધા હોય, એમના સાધુ હોય તો એમની સેવા કરવાવાળા ઘણા હોય, ગ્રસ્ત હોય તો એમના નોકર હોય, છોકરા હોય ને એમનો પરિવાર હોય, બધું હોય સાથે, ઘણા બધું સાથે જ હોય એમને. પણ એનું નામ, એમનો સાથ નથી, સંગ નથી. પણ એકવાર પહેચાન થઈ જાય પછી જે સાથે રહેવાનો આનંદ છે, પછી એ દરેક સમયે જે પારખી વ્યક્તિઓની દરેક સમયે એમના અંદરની શાંતિ, સમત્વ ભાવ, નિરાકુરતા હોય છે. એક વિશિષ્ટ પ્રકારનો હળવાપણું
આનંદપણું, શાંતપણું, ઉલ્લાસપણું. એવો ના હોય કે શાંત અને ગુમસુમ એમ ના હોય, પણ એક ઉલ્લાસપણું, કશાય મન્ય હોય એટલે ભીતરની પ્રસન્નતા હોય છે. બોલે તો ઉત્સાહ છે, બોલે તો વધારે ઉત્સાહ છે. આમ સમજીને જો સંતનો સંગ મળે આપણને બહુ ભાગ્ય છે. અનાદિ પરિભ્રમણમાં આ જીવને જ્યાં સુધી કોઈ એક સત્પુરુષની છાયા બનીને એક ભાવ ન રહે ત્યાં સુધીને યથાર્થ જ્ઞાન ખ્યાલ આવે નહીં. આપણે કહે ને કે દેશના લબ્ધિ સમ્યક દર્શન પ્રાપ્ત થાય તો ક્ષયોક્ષમ લબ્ધિ, વિશુદ્ધિ લબ્ધિ, દેશના લબ્ધિ, પ્રાયોગિક લબ્ધિ અને પછી કરણ લબ્ધિ. તો દેશના લબ્ધિ એટલે એવું નથી ગુરુનો સમાગમ થવો ને એ આપણને આમ જ્ઞાન આપે છે કે જો એ જીવ है, दुर्गल है, ये आश्रव है, ये बंध है, ये संपर है, ये निद्रा है, ये मोक्ष है, ये पाप है, ये पुण्य है. ऐसे अत्यंत होते हैं, ऐसे सिद्ध होते हैं, ऐसे आचार्य होते हैं, ऐसे उपाध्याय होते हैं, ऐसे साधु होते हैं, ऐसे ज्ञानी होते हैं, ऐसे अज्ञानी होते हैं. कर्म है, इसके इतने भाग हैं. એમ જે ઉપદેશ આપે છે એનું નામ ગુરુ સંગ નહીં. આ બધી વસ્તુઓ ચોપડીઓમાં મળી જાય. મને ન મળે, બધી વસ્તુ મળી જાય, શીખી જવાય. દેશનાનો અર્થ છે ઉપદેશ. ઉપદેશ, દેશ શબ્દ છે એ ક્ષેત્રવાચી છે. ઉપદેશ જગ્યા તો પોતાને પાસે જગ્યા, નિકટતાવાદી છે. ઉપદેશ પોતાને પાસે રાખે છે. પોતાને પાસે રાખે છે એટલે શરીર ગૌણ વસ્તુ છે. યોગ એમના ઉપયોગના આસપાસ આપણો ઉપયોગ કરે એનું નામ ઉપદેશ છે. એટલે દરેક એક્ટિવિટીમાં પછી આપણને કાંઈક ને કાંઈક શીખવાનું પડશે. કેમ કે હવે આપણે ઉપદેશ પાસે છે. એના માટે ભૌતિક રૂપથી પણ પાસે રહેવું. જેની જે ચર્યા હોય એ ચર્યા અનુસાર સવારથી લગાવીને સાંજ સુધી કેવી રીતે જીવે છે. આપણે જે કરીએ છીએ એ જ કાર્ય છે, થોડા બદલાય, જ્ઞાન વગેરે. બાકી પ્રવૃત્તિઓ તો એ જ કરવાની હોય. એ પ્રવૃત્તિ કરતા કરતા કેવી રીતે હંમેશા બેલેન્સ બનાવવું. રહે સદા સત્સંગ. એટલે આપણે ઈચ્છા કરવી કે કોઈ ભક્તો મારે એવો થવો કે હું 24 કલાક કોઈ મહાત્મા પુરુષની છાયા બનીને રહું. છાયા હોય ને, છોડે ને, એમ કોઈ ભાવમાં તો આપણને કરવો જ પડશે. અને એ ભાવના કરતા કરતા ઓટોમેટિક આપણને એવી ઓપોર્ચ્યુનિટી મળી જશે. એ આપણી સાચી ભાવના છે, સાચી મુક્તતા છે, સાચી યોગ્યતા છે. ઓટોમેટિક આપણને મળી જશે. આપણી ભાવના થશે. આ સંસારમાં સૌથી અઘરો અને સૌથી પરમ સૌભાગ્ય કોઈ હોય તો એ સમજો કે આપણને કોઈના આશ્રયમાં અને આજ્ઞામાં રહેવાની ઈચ્છા થાય. આજે અંદરથી ઈચ્છા થવી બતાવે છે કે હવે આ જીવના ભાવ અલ્પ થઈ ગયા છે. મારી રીતે નથી. મારે હવે
रहे सदा सत्संग ध्यान उन्हीं का नित्य એટલે એમના ઉપયોગ ઉપર આપણો ઉપયોગ ક્રિયાચેષ્ટિતપણું એ આ વાત આમ કરી આ કેવા પાછળ શું અભિપ્રાય છે અભિપ્રાય હંમેશા નિર્મળ જ રહેશે કોઈ પણ ચેષ્ટા રાગ દ્વેષ અને વિકલ્પથી મુક્ત થવા માટે જ હશે એ ચેષ્ટા કદાચિત વિપરીત પણ લાગે ક્યારે ગુસ્સાની વાત કરતા હોય તો એ ગુસ્સો નથી એ આપણા માટે શું છે પરમ પ્રેમ છે એ ઉપરવટ થઈ જાય એટલે પ્રેમ વધી ગયો છે વધી જાય ત્યારે મમ્મી છોકરાને વઢે અને વધારે વધી જાય ગુસ્સો બે ચાર લગાડે એટલે ગુસ્સો નથી વધતો શું વધે છે ખોટી કઈ આદત પડી ગઈ છોકરા તો પહેલા તો મમ્મી કે ભાઈ આવું નહીં કરવાનું તો ચલો એ કામ કરતા લે મમ્મી બધા સિરિયસ ન લીધું પછી ફરીથી કરે છે ફરીથી કહે છે હવે જે માં એને એમ નથી કે મારા છોકરાનું સુધારવું છે અને આ ખોટા રસ્તા ઉપર જાય છે તો જો એ ઢીલું છોડ દે કે વાત કોણ જાન તારે જે કરવું તો આ પ્રેમ વધ્યો કે ઘટ્યો પ્રેમ ઘટ્યો અરે નહીં હું તને ખોટે રસ્તે એના માટે મારે જે કરવું પડે એવું કરીશ એના માટે તને મારવું પડે તો મારું જે કરવું પડે પણ આ પ્રેમની અભિવૃદ્ધિ તો ગુરુની કોઈ શિષ્ય વધારે પ્રિય હોય એટલા માટે નહીં કે રાગ એટલા માટે કે યોગ્યતા વધારે છે આખું યોગ્યતા અનુસાર ચાલે છે એટલે કદાચ એના માટે કડક કાનૂન હોય બીજાને સજા ઓછી એને જરા સજા વધારે કેમ કે એને જલ્દી ઉપર લઈ જવાના છે બીજાને ગતિ બરાબર નથી એમના માટે કોઈ વાત નહીં उन्होंने गलती की चल जाएगा पर तुमसे ये अपेक्षा नहीं એટલે ઘણી વાર એમ લાગે પક્ષપાત કરે છે એ પક્ષપાત નથી એ પ્રેમ છે આ જો વસ્તુ કોઈ સમજી જાય તો એનો હૃદય સમજે નિષ્કારણ કરુણાશીલતાથી આવે છે તેમની નિષ્કારણ કરુણાશીલતાને નિત્ય પ્રત્યક્ષ રહેવાથી પણ આત્મ સ્વભાવ પ્રગટે છે નહીં તો શા માટે એવું કરવું આપણે તો શાંતિથી જ્ઞાનમાં એમને જ્ઞાન સિવાય કોઈ વસ્તુમાં સુખ છે એવું કલ્પના નથી એમને એવો નથી કે આ ઘણા બધા જ્ઞાન કમી જશે તો મારો કોઈ લાભ થઈ જશે કોઈ લાભ ન થયો એક રત્તી ભર લાભ ન થાય આખી દુનિયા મોક્ષે જતી રહે આપણને કોઈ લાભ ન થયો અને આપણને કોઈ હાનિ ન થવાની એ લાભ અને हानि तो विचारता नहीं, बस प्रेम में लाभ और हानि का विचार नहीं किया जाता है, और जिसमें लाभ और हानि का विचार किया जाता है उसका नाम प्रेम नहीं है, उसको व्यापार कहते हैं। और कारण स्वार्थ। तो रहे उपयोग पर उपयोग
પૂજન કરે છે તો શું વિચારતા વ્યાખ્યા કરે તો અંદર શું ચાલતું હશે, દૃષ્ટિ ક્યાં હશે, ઉપયોગ ક્યાં હશે અને અભ્યંતર દશા કઈ હશે, રત્નત્રય કઈ બાજુ ચાલી રહ્યા છે, વાણી કઈ બાજુ ચાલી રહી છે એમ નહીં, પણ ભીતરની શ્રદ્ધા ક્યાં છે, ભીતરનું જ્ઞાન ક્યાં છે અને ભીતરનું આચરણ દશા ક્યાં છે. આમ ધીમે 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 આપણે ઉપયોગ લગાવવાનો પ્રયત્ન કરીશું. ચેષ્ટા ઉપર ઉપયોગ નહીં, ચેષ્ટા સમય એની ચેતના ઉપર ઉપયોગ. અને જો ચેતનામાં ગડબડ હશે તો દેખાઈ જશે. કોઈ ઘણા બધા લોકોને મૂર્ખ બનાવી શકે. પેલા પંડરીક જો એક પંડરીક ગરીબ રાજા હતો. એ કૃષ્ણની કોપી પ્રતિકૃતિ બધું કૃષ્ણ જેવું હોય એટલે એને દ્વારિકા બનાવી. પછી કૃષ્ણની મુખ્ય 3 રાણીઓ હતી ને 3 રાણીઓ એનું નામ એ લખ્યું. એને સેનાપતિનું નામ એના મોટા ભાઈનું નામ બલદેવ. સેમ બધું કર્યું એને. એનો ફેસ એના જેવો, એની આવાજ એના જેવી, બધું સેમ. પંડરીક અને કૃષ્ણ, અને કૃષ્ણના નામથી બધી જગ્યાએ પોતાનો લાભ લે છે. એટલે જે મંદ બુદ્ધિ હતા, સાધારણ લોકો હતા, એ તો એને કૃષ્ણ જ માનતા. કૃષ્ણ છે ભગવાન છે. પણ જે પ્રબુદ્ધ હતા, પરિપક્વ હતા, એમને ખબર પડી જાય કે કઈ ગડબડ છે, કઈ કોપી છે. કોપી અને ઓરિજિનલ નો ફરક હોય કે નહીં? કોપી તો કોપી જ છે. એટલે જાણકારને ખબર પડી જાય. સામાન્ય લોકોને તમે મૂર્ખ બનાવી શકો, મુમુક્ષુને તમે મૂર્ખ ન બનાવી શકો. એની નજર જોઈ લેશે તમારે. इसमें कोई सत्य प्रकट हुआ तो बात की नजर हो. ये तो ચોપડી માંથી મિલાન કરેગા. ચોપડીમાં આમ લખ્યું છે ભાઈ, છે તમારે ચોપડીમાંથી કરે. ચોપડીમાંથી કોઈનું મિલાન કરવાનો ત્યાં તો ભાવના સ્તર છે. પૂછું છે ગુરુ શિષ્ય પર લાલા કરે છે તો એના ઘડતર. તો હવે આ બંનેને આપણે કેવી રીતના અનુરાગ, પ્રશસ્ત પ્રેમ, પ્રશસ્ત અનુરાગ, આ બધા અનુરાગ જ છે. અનુરાગ વગર પ્રેમ ન હોય એટલે ગુરુને હજી સુધી એના કલ્યાણમાં રુચિ છે. અને જ્યાં સુધી બીજાના કલ્યાણમાં રુચિ હશે ત્યાં સુધી એવું થશે. પણ એના અંદર એવું નથી કે આનું કલ્યાણ થશે તો મને કે લાભ થશે. સ્વાર્થ નથી, વગર સ્વાર્થનો રુચિ છે. મને ઇન્ટરેસ્ટ છે તમારા જીવનમાં, કેમ તમારું કલ્યાણ. એ અનુરાગ છે. એ અનુરાગ ભગવાનને ન હોય પણ સંત મહાત્માઓને હોય છે. એટલે અનુરાગ છઠ્ઠા ગુણસ્થાન સુધી હોય. પછી આગળના ગુણસ્થાનોમાં એવા પ્રકારનો કોઈ અનુરાગ હોય. અનુરાગના કારણથી એ એક્ચ્યુઅલી મહાત્મા પુરુષોની નબળાઈ છે, કમજોરી છે રાગ. પણ એમની કમજોરીથી ભવ્ય જીવોનો કલ્યાણ થઈ જાય.
એટલે આ જીવનનું જે કલ્યાણ થઈ રહ્યું છે ને એ મહાપુરુષોની કમજોરી છે. એમનો તો એક જ ભાવના હોય છે કે હું એક કામ થઈને આત્મામાં લીન રહું, મિત્ર ભાવમાં લીન રહું, પણ એવું રહેવાતું નથી તો હવે બીજી ભાવના આવે કે ચલો યાર આપણે હવે દેવ ગુરુની ભક્તિ કરીએ. પછી એ પણ કેટલું કરે વ્યક્તિ, અને પછી સાહજિક રૂપથી કે ભાઈ બીજા લોકોનું પણ કલ્યાણ થાવ એવી ઓટોમેટિક ભાવના ઉત્પન્ન થાય છે. એ ભાવના જો કે એની પ્રવૃત્તિ કરાવે છે પણ એ નબળે છે, કેમ કે પેલો વિતરાગ ભાવમાં રહી નથી શકતા. જો રહે તો કોઈ જ કરવો નથી. એના કારણથી આ નબળાઈના કારણથી બીજાઓનું કલ્યાણ થઈ જાય છે. વસ્તુ સ્વરૂપ સમજવું, પણ અભિપ્રાયમાં કઈ હોતું નથી. જો અભિપ્રાય એવો રહે કે મારે ઘણા જીવોનું કલ્યાણ કરવું છે, એમ અભિપ્રાય ન હોય. એમનો અભિપ્રાય હોય કે ઘણા જીવોનું કલ્યાણ થાવ. આ બંનેમાં ખબર પડે. આખા જગતનું કલ્યાણ થાવ એવી ભાવના તો હોય નીચેના અવસ્થામાં, પણ આખા જગતનું હું કલ્યાણ કરું એવી ભાવના ફસાઈ જાય. મોક્ષ જ ન થાય. કેમ ના થાય? પછી આખા જગતનું ક્યારે કલ્યાણ થવાનું નથી. જ્યાં સુધી ન થાય ત્યાં સુધી તમારે યાદ રાખો, તમારું ઉપર ચડવાનું છે બધાનું કલ્યાણ થાવ, પણ મારા જ રીતે થવું એવું આગળ કોઈ ના પડે. ઉन्हीं जैसे प्रश्न संस्कार નથી આપી શકતા. આપે છે સમજાય તો ગુરુ ભગવાન ત્યારે સંસ્કાર આપે કે ના આપે એ બે સિચ્યુએશન સેમ છે કે નથી, પ્રશ્ન નહીં હતો એમનો. જો હવે બીજો પ્રશ્ન કે બંને વસ્તુ સેમ છે. જો માં એક પરમાર્થથી બાળક માટે કંઈ ન કરી શકે તો ગુરુ પણ પરમાર્થથી શિષ્ય માટે કંઈ ન કરી શકે. આ બંને વસ્તુ એક જ છે. માનો રાગ છે, ગુરુનો પણ રાગ છે. એ અનુરાગના કારણથી પેલાની યોગ્યતા છે એની યોગ્યતાથી થાય છે. આની નિમિત્તની અપેક્ષાએ તો ઘણો કરી શકે છે, ઉપાદાનની અપેક્ષાએ કાંઈ ન કરી શકે. આ બધું નિમિત્ત નિમિત્તનો સંબંધ છે. આ વસ્તુ બરાબર છે કે કોઈ કાર્ય નથી કરતા પણ કોઈ વગર કોઈનું ચાલતું નથી. આ પણ એટલી જ સત્ય વસ્તુ છે. આજ સુધી કોઈ બીજાના બોધ વગર કોઈને બોધ નથી થયો. સ્વયં બોધ કોઈને આજ સુધી નથી થયો. અનાદિકાળથી અનંત જીવો મોક્ષે ગયા છે, પણ કોઈ અન્ય વ્યક્તિના બોધથી જ ગયા છે. કોઈ કેમ લાગે કે આ ભાવની અપેક્ષા છે કે એમના કોઈ ગુરુ નતા વગેરે, પણ એ પૂર્વ ભાવના હતા. એટલે નિમિત્ત વગર કાંઈ ન થાય, નિમિત્તથી પણ કાંઈ ન થાય. બંને વાતો 100% સાચી છે. જે જેમ છે હા, એમનો પ્રશ્ન છે કે માં અને દીકરાનો રાગ અને ગુરુ અને શિષ્યમાં રાગનો કોઈ ફરક? તો દિવસ રાગનો ફરક. એનો લૌકિક રાગ છે અને ગુરુનો લૌકિક દિવ્ય પ્રેમ. એને રાગ કહેવામાં સારું ન પડે, એટલે કે ડિવાઇન લવ. સ્વયં પણ કરે છે અને બીજાને કરે છે. માં અને દીકરો સ્વયં પણ વસે છે અને બીજાને પણ વસાવે છે. બંને વચ્ચે ફરક છે. બરાબર. હા, ઋણાનુબંધ એક શબ્દ ઘણો ચાલે છે કે કોનો કોને સાથે ઋણાનુબંધ છે. આ પૂર્વ છે, મગજ પૂર્વનો કોઈ હોય આ જગતમાં જેનો જેના નિમિત્તથી કલ્યાણ થવાનું છે એનો એના નિમિત્તથી કલ્યાણ થશે. જો મહાવીર ભગવાન જ્યારે મારીચના ભાવમાં હતા
ને આદિનાથ ભગવાન તીર્થંકર એમના દાદા પાછું એમને પંચ મહાવ્રત ધારણ કર્યા 28 ગુણને પાલન કરવા વાળા દિગંબર મુનિ અને ભગવાનનો બોધ ન લાગ્યો અને કોનો બોધ લાગ્યો ઈ જ્યારે જાનવર હતા શેર પેલા મુનિ હતા ત્યારે તો બોધ ન લાગ્યો અને જ્યારે શેરના ભાવમાં હતા હિંસક ને અત્યારે પેલો ખાવા જાય છે હિરણને પકડ્યો છે બરાબર મોઢા પંજામાં પકડ્યો છે મોઢામાં નાખવાનો છે એટલામાં પેલા બે મુનિ આવે છે અને આજે સિમંદર સ્વામી પાસે ત્યાં આવ્યા છે ને જેવી વાત કરતા હતા આ છે ભાઈ પછી એને કહ્યું શું કરે છે તું ભરત ક્ષેત્રમાં તીર્થંકર થવાનો છે ભાઈ ને આ શું આદિ રાખ્યું છે પછી એમને એ જોઈને પછી પ્રતિબોધ પ્રાપ્ત થાય જાતિ સ્મરણ થાય ઘણું બધું તો હવે એમના જ નિમિત્તથી એને સમ્યક્ત્વની પ્રાપ્તિ થવાની હતી આદિનાથ ભગવાન વધારે ઉચ્ચતમ નિમિત્ત હતો ઉચ્ચતમ નિમિત્તથી ન થયો એમને જેનાથી થયો એનાથી થશે એ ફિક્સ છે એનું નામ રીણાનું બંધ કહેવાય કોના નિમિત્તથી શું થવાનું છે એ પણ ફિક્સ છે એટલે આપણે તો ખાલી ઔપચારિક પ્રયત્ન કરવાના છે શું પ્રયત્ન કરવાના છે ઔપચારિક પ્રયત્ન ઓનલી ફોર્મેલિટી બાકી તો બધું ફિક્સ જ છે ભગવાન જાણે છે સંજીવની ઘાસના ન્યાય અનુસાર આર્ટિસ્ટની સજ્જામાં કે એક બહેનના પતિ શ્રાપના કારણથી બળદ થઈ ગઈ કોઈ બળદ થઈ ગઈ પછી વિદ્યાધર જાય છે વિદ્યાધર પેલી રડતી હતી બળદ આગળ પછી શા માટે રડે છે તો કે આ મારા પતિદેવ છે અને બળદ બની ગયા છે કોઈ એક શ્રાપ આપી દીધો હું શું કરું એનો કોઈ ઉપાય છે આપણા પાસે ત્યારે દયા આવી ગઈ એનો ઉપાય છે આ જ કમ્પાઉન્ડમાં એક સંજીવની ઘાસ છે તો એમને ખવડાવ ને એનાથી બળદથી પાછો મનુષ્ય થઈ એમ કઈ પેલા જતા રહ્યા હવે પેલાને ખબર નહીં કે ક્યાં છે એ ઘાસ ઘણો મોટો હતો એટલે બધી જગ્યાએ પ્રયોગ કરે થોડી વાર એને લઈ જાય એ ખવડાવે બીજી બાજુ લઈ જાય બસ તો એમ કરતા એ જે સંજીવની હતી એના પાસે પહોંચી ગયો અને જેવું ખાધું અને મનુષ્ય થઈ એમ આપણે તો પ્રયોગ કરવાના છે બધા આપણે જીવનમાં જેટલા જ્ઞાની પુરુષો આવે છે એમની અનન્ય ભક્તિ કરો પણ જેના નિમિત્તથી બોધ થવાનો એના નિમિત્તથી થશે એક વ્યક્તિના જીવનમાં અનેક માહોલ અને બધાનો રોલ છે પણ અંતિમ જેનાથી થવાનો હોય એ ફિક્સ છે જેટલું જેનાથી થવાનું હોય એટલું ફિક્સ છે એને એટલે આપણું કામ તો એ જ રહ્યું કે આપણે તો પ્રયોગ કર્યા કરો ચાલો નાશ કર્યા કરો બધાને ને જેના નિમિત્તથી થવું હોય તો આપણે નિમિત્તને મહત્વ નથી આપણે તો આપણો કાર્યથી મતલબ છે કોનાથી કોઈ એમ કરે મારે તો ઉપાડું દેવના નિમિત્તથી કલ્યાણ હોવું જોઈએ હવે આનું કલ્યાણ થશે કેવી રીતે ઉપાડું દેવ એટલે મોક્ષ માન લો એમને મોક્ષ થઈ ગયો કોઈ એનો બંધ કરી લેતો કે મારે તો આપનાથી કલ્યાણ થાય તો કરવો છે નહીં તો કલ્યાણ ન કરવું લૌકિકમાં હોય ને કે મારે તો નેક્સ્ટ ભાવમાં પણ તમે જો મને પતિ તરીકે મળો તો જ મારે લગ્ન કરવા છે નહીં લગ્ન કરવા તમે જ્યાં સુધી ન મળો ત્યાં સુધી મારે લગ્ન કરવા એમ યાદ લાગુ કરે છે હવે જો તીન સ્ત્રી થઈ ગયો તો અથવા બીજી જગ્યાએ ગયો તો એમ કૃપાળુ દેવનો આગ્રહ રાખીએ માનલો આપણે તો કૃપાળુ દેવથી થશે અને કૃપાળુ દેવ તો કેવડી બને મોક્ષ છે આપણે લઈ ગયા હવે સિદ્ધ ભગવાન કોઈ આપણને કલ્યાણ કરવા માટે આવવાના નથી કે ત્યાંથી કોઈ મોકલવાના
નથી કે આ મારો શિષ્ય છે ભાઈ, તમે એને જરા મારા વગર ન રહે, મારાથી જ એને છે, એમને કોઈ રાગ હોય નહીં. એટલે જેનાથી કલ્યાણ થવું પણ મહાપુરુષ તત્વ જોઈએ. મારે કોઈ વ્યક્તિ, આકાર, પ્રકાર, નામ, રૂપ એનાથી કોઈ લેવો દેવો નથી. જેને આપણને ઈચ્છા થાય કે આ સાચા છે, આમની આજ્ઞામાં રહેવાથી મને લાભ થશે, આમના સત્સંગથી મને લાભ છે, તો સત્સંગમાં રહેવું. એમાં વ્યક્તિ શું છે, કઈ જાતિના છે ને કયા સંપ્રદાયના છે ને પાછું એવું કડાકૂટમાં પડ્યા છે, આ જ્ઞાની છે અજ્ઞાની છે. તો ભાઈ આપણે જેનાથી કલ્યાણ થતું હોય કરી લો તમે, આગળ વધતા હો તો એના કડાકૂટમાં શા માટે પડવાનું? આપણે આવું મોટું હૃદય રહે સદા સત્સંગ उन्हीं का ध्यान होगा, उन्हीं जैसी चर्या में यह चित्त सदा अनुरक्त है. પ્રેમની ચર્યા લો. ચર્યા એટલે આખા દિવસની કેવી રૂટીન. હવે એક સંત મહાત્માની ચર્યા શું છે? એક ગ્રસ્તની ચર્યા કેવી હોય, મુનિની ચર્યા આખી જુદી. પહેલા હું તમને મુનિની ચર્યા મુનિની ચર્યા કેવી હોય છે? પ્રથમ તો એ રાતના ઉઠવાથી જો કે સુતા નથી, પણ છતાં 2-3 કલાક પાછલી રાતમાં સૂવે છે. વધારે 3 કલાકથી વધારે ઊંઘ ન લે. મુનિ આપણે આઈડિયલ મુનિની અપેક્ષા વાત કરીએ છીએ. એમને કહું જે બતાવો એ પછી તમે બીજા ઉપર ટેસ્ટ કરશો. અમે આટલું કીધું છે એટલે આ મહારાજમાં તો આ છે નહીં કરવાનું. બધા તો પંચમ કાળના હિસાબ છે આખી વસ્તુ. 3 વાગે ઉઠે અને ઉઠીને સૌથી પહેલા નમો 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 પુરુષાય નમો લોય સત્સંગ. આ એના અંદરથી પછી રાત્રિમાં જાણે અજાણે કોઈ પણ પ્રકારનો એનાથી દોષ થઈ ગયો પ્રતિક્રમણ કરે. અને પછી ધ્યાનમાં પ્રત્યાખ્યાન કરે કે મારે હવે જે દોષ થઈ ગયો તો થઈ ગયો નથી. પછી સામાયિકમાં તલ્લીન થઈ જાય છે. એમનો સામાયિક તો 2 ઘડી ચાલે એવું નથી. જ્યાં સુધી અજવાળો ન થાય ત્યાં સુધી એમનો સામાયિક છે. એટલે ધ્યાનમાં નહીં બેઠો એટલે 6 વાગ્યા સુધી 6:30 વાગ્યા સુધી એમનું ધ્યાન ચાલે. એકદમ જન્મય રૂપમાં આપણે જોઈએ ને એમને તો એમ લાગે કે આ કોઈ પથ્થરની મૂર્તિ થઈ ગયા છે. એમને મંજનની જરૂરત ન પડે. આપણે તો ફ્રેશ થવા માટે જરા થોડો મંજન કરીએ, ચા પી લઈએ, એવું કઈ ન હોય. નહીં મોઢું ધોવાનું હોય, મોઢું ન ધોવાય, કોપડો કરવાનો, એવું કઈ ન કરે. ઉભા થઈ તરત ભગવાનનું નામ લઈ પ્રતિક્રમણ કરીને ધ્યાનમાં. પછી લગભગ 6-6:30 થાય, અજવાળું થાય તો જો પહેલા દિવસે આહાર કર્યો હોય તો એમને જરા લોંગ બોલ જવું હોય તો એવું સેન્સેશન થાય તો જાય, ના તો કઈ વાંધો પાછું. હવે જો મુનિઓને આચાર્યનો સંગ હોય તો પછી એ આચાર્ય મહારાજ પાસે જાય અને ત્યાં આચાર્યને વંદના કરે અને ભક્તિ કરે. કોઈ પાસે જીમ ચૈત્યાલય વગેરે મંદિર વગેરે તો મંદિર જાય, ભગવાનની વંદના કરે અને બધા મળીને આચાર્ય વંદના કરે અને પછી સ્વાધ્યાયમાં લીન થઈ જાય. ક્યાં સુધી સ્વાધ્યાયમાં લીન થઈ જશે? જ્યાં સુધી આહારની વેલા ન હોય ત્યાં સુધી એક કામ કરીને સ્વાધ્યાય કરશે. સ્વાધ્યાય કેવી રીતે કરશે કે વનવાસી મુનિઓ તો સ્વાધ્યાય કેવી રીતે? એમના પાસે ચોપડી નથી, પણ ચોપડીથી સ્વાધ્યાય નથી કરતા. એમને તો આખી દ્વાદશાંગીના પાટી છે.
એટલે આંખ બંધ કરીને પાછા બેસી જાય અને પછી એક નો આચરણ એના ઉપર ચિંતન કરે, સૂત્રતા એના ઉપર ચિંતન કરે, સ્થાનના એના ઉપર ચિંતન કરે, સમવાય એના ઉપર ચિંતન કરે. એમ 12 અંગનો અંદર અનુપ્રેક્ષારૂપ સ્વાધ્યાય કરે. આખી દ્વાદશાંગીની અનુપ્રેક્ષા કરે છે. ધ્યાન અને સ્વાધ્યાયમાં ફરક છે. ધ્યાનમાં તો કોઈ એક વિચારમાં એક જ પ્રકારના ભાવમાં તલ્લીન છે. અહીંયા જુદા જુદા પ્રકારના શ્રુતનું ચિંતન, જેમાં જુદા જુદા પ્રકાર ભાવ હશે. ધ્યાનમાં તો જુદા જુદા પ્રકાર શ્રુતનું ચિંતન ન થાય. ધ્યાનમાં એક જ પ્રકારનું શ્રુતનું ચિંતન થશે કે જેના અંદર એક જ પ્રકારના ભાવ હશે. શબ્દ જુદા જુદા હોય પણ ભાવ એક પ્રકારનો. માન લો કોઈને કીધું કે તમે અનિત્ય ભાવનાનું ચિંતન કરો. હવે અનિત્ય ભાવનાનું ચિંતન કરવામાં તમે અનેક પ્રકારની અનિત્યતાનો વિચાર કરશો. તમે એમ કહેશો કે આ સંસારમાં જે છે અનિત્ય છે. આંખથી જે દેખાય છે અનિત્ય છે. કાનથી જે સંભળાય છે તે અનિત્ય છે. જે ગંધ આવે છે અનિત્ય છે. શરીર પર અનિત્ય છે. ભોગ પણ અનિત્ય છે. સ્ત્રી પુત્ર આદિ બધું અનિત્ય છે. લક્ષ્મી પણ અનિત્ય છે. આવતી જતી શ્વાસ પણ અનિત્ય છે. કર્મના ઉદય પણ અનિત્ય છે. વિચાર પણ અનિત્ય છે. વિકલ્પ પણ અનિત્ય છે. ઘણા કેટલા બધા વિચાર કર્યા પણ બધામાં ભાવ શું છે? આનો નામ ધ્યાન છે. કે અનેક પ્રકારના વિચાર થઈ શકે પણ એમાં ભાવ એક જ રહેશે. એનો નામ ધ્યાન. અને બદલી થોડી વારમાં કીધું, પહેલા અનિત્ય ભાવનાનું ધ્યાન વિચાર કરો, પછી અશરણ ભાવ, પછી સંસાર ભાવના, તમે જુદા જુદા ભાવ હશે. એમાં આનો નામ સ્વાધ્યાય છે. સ્વાધ્યાય ધ્યાનમાં કરો. બંનેમાં આખો બંધ છે. મુનિ તો વનવાસી મુનિ હોય, એમના પાસે ચોપડીઓ હોતી નથી. ચોપડીઓ હોતી અહીંયા છે, અહીંયા છે. એમને પુસ્તકની કઈ જરૂર પડે આ કાળની અપેક્ષા પુસ્તકની જરૂર પડે. તો કાં તો ધ્યાનમાં હોય, કાં તો પછી સવાલ પડે એટલે સ્વાધ્યાયમાં લીન. કેમ કે એક જ ભાવમાં અંતર્મૂર્તિ વધારે રહેશે, પછી એને સ્વાધ્યાયની જરૂર પડે છે. આદિનાથ ભગવાને 1000 વર્ષ સુધી ધ્યાન કર્યું. શું આખો દિવસ બેસી શું કરતા? થોડીક વાર ધ્યાન કરે, પછી લાંબો સ્વાધ્યાય અંદર દ્વાદશાંગનું શ્રુતનું ચિંતન, પછી કોઈ એક ભાવમાં એકતા થઈ ગયા એમનું ધ્યાન. અને પછી જ્યારે અંતર્મુખ પછી તો છૂટી જશે, પાછો સ્વાધ્યાય, પાછો ધ્યાન, પાછો સ્વાધ્યાય, પાછો ધ્યાન, એમ 6 મહિના સુધી. બાહુબલી સ્વામી એવી રીતે 1 વર્ષ સુધી ઉભો સ્વાધ્યાય ધ્યાન, સ્વાધ્યાય ધ્યાન, સ્વાધ્યાય ઓર ન થાય જરા. એમની પાસે ચિંતન શક્તિ હોય છે. એટલે પછી 10 વાગી જાય, 9:30 10 તો થઈ જાય. પછી જો એમને આહારની વેદના અને સુગાની વેદના હોય તો આહાર ઉપર એટલે કે આસપાસ જ્યાં શ્રાવક રહેતા હોય તો ત્યાં પછી એમની પ્રકારની વિધિ હોય છે. એ વિધિ લઈ પેલા ભગવાનના દર્શન કરે, આચાર્ય મહારાજના દર્શન કરે, આચાર્ય મહારાજની આજ્ઞા લે, ભગવાનની આજ્ઞા લે, અને પછી એમને વિધિપૂર્વક પછી ત્યાં આહાર માટે નીકળે છે. પછી જો એમને પડદામાં કરે છે અને જો એમને વિધિ મળી જાય તો કોઈ વિધિ અંદરથી ધારેલો શબ્દ લગાવે, અભિગ્રહ કહેવાય છે. પછી એ મળી જાય તો આહાર કરે, ન મળે તો પાછા આવી અને आचार्य महाराज ने दर्शन करी भाई आज हमारे आहार का अंतराय है इसलिए अभी उपवास वापस कर एम करे
પાછા સ્વાધ્યાયમાં લાગી જાય કે ધ્યાનમાં લાગી જાય. પછી બપોરમાં ફરીથી આચાર્ય મહારાજ પાસે જાય, આચાર્ય વંદના કરે, એમના પાસે આચાર્ય વંદના કરી અને પછી પાછા આવે પોતાની જગ્યા ઉપર ધ્યાનમાં સરકી જાય. પછી આખા બપોર સ્વાધ્યાય કરે. કોઈ કદાચિત કોઈ વ્યક્તિ આવી જાય તો કે મારે થોડા ઉપદેશ દીજી વાત આવે, એના માટે કંઈક એમને ઈચ્છા થઈ જાય, સામેવાળાની ભવ્યતા જોવે તો થોડો ઉપદેશ આપો, નહીં તો આંખ બંધ કરીને એમાં લીન હોય છે. આચાર્ય મહારાજ उपस्थित હોય તો એ બોધ ના एम के भाई हमारे गुरु वहाँ आप उनको उनके पास जाकर उपदेश करो, उनका काम है आचार्य को उपदेश देना, उनका काम. अथवा आपको कुछ सीखना है तो हम हमारे उपाध्याय महाराज हैं, सिखाने का काम वो करते हैं, उपदेश देने का काम आचार्य महाराज करते हैं. हम तो केवल अपने ज्ञान ध्यान में लीन रहते हैं. आपको यहाँ मेरे पास बैठ करके ध्यान करना उकस, पर मैं आपको उपदेश नहीं दे सकता हूँ, मैं आपके किसी भी प्रश्न का उत्तर भी नहीं दूंगा, आप नहीं चलिए. आवा मुनि मोक्ष जाए. પછી સાથે ફરીથી આચાર્ય વંદના કરવા જાય છે, પ્રતિક્રમણ કરે છે, એમના પાસે આખા દિવસમાં જે દોષ વગેરે થઈ ગયા હોય એની આલોચના કરે છે અને પાછા સ્વસ્થાન પર આવી અને સામાયિકમાં બેસી જાય છે. અને એ સામાયિક એમનો રાતના 12 વાગ્યા સુધી ચાલે. 6 વાગ્યા ચાલુ કર્યું તો કેટલા વાગ્યા સુધી ચાલે? 12 વાગ્યા સુધી ચાલે. પછી કદાચ થોડો થાક લાગે, એવું કંઈ થાય તો થોડી વાર સૂઈ જાય. સુવે કેવી રીતે? એક જ પડખું, બીજું પડખું ના હોય, બીજું પડખું બદલવું પડે તો પાછો એમને પ્રતિક્રમણ કરે અને શાંતિથી સુવે. પણ ધ્યાન જ છે. આપણે એવા મુનિરાજને સૂતા જોઈએ ને તો એમ લાગે કે આ કોઈ ધ્યાનસ્થ પ્રતિમા છે, એકદમ શાંત. એમના આસપાસ પ્રદેશમાંથી શાંતિ નીકળતી. પછી પાછા ઉભા થાય, પાછા રોટી ખાઈ 3 વાગે પાછા ઉભા થઈ આ मुनि नहीं चलती. उन्हीं जैसी चर्या में यह चित्त सदा अनुरक्त करे. આપણે ભાવના એવી કરે છે મારે પણ એવી ચર્યામાં કેટલી શાંતિ, કોઈ ટેન્શન નહીં જરાય. કોઈ વિષય કે આ બાળકને રાખવાનું છે ને, ઓફિસ જવાનું છે ને, અહીંયા ફેક્ટરીમાં જવાનું છે ને, આનું ધ્યાન રાખવાનું છે ને, કાંઈ નહીં, શાંતિ. કેમ કે વિકલ્પના બધા જેટલા પ્રકારના સાધન છે એ બધાનો ત્યાગ કરી નાખ્યો છે. શાંતિ સંગતજી મહારાજના જીવન ચરિત્રમાં એક ઘટના આવે છે. કોઈ ભાઈને પૂછ્યું કે તમે આખી રાત બેસીને ધ્યાન કરો તો તમારે સંસારના વિકલ્પ નથી આવતા? તેમણે કીધું અમને કોઈ સંસારના વિકલ્પ નથી આવતા. કેમ નથી આવતા? કેમ કે અમે વિકલ્પના બધા કારણોનો ત્યાગ કરી દીધો. વિકલ્પનો આવશે, ઘરવાળાનો આવશે, જેની જિમ્મેદારીઓનો આવશે, અમે ઘરનો ત્યાગ કરી દીધો છે. અમે શરીરના આવે તો શરીરનો મહત્વનો ત્યાગ કરી દીધો છે. દેશ, સમાજ, આખા વિશ્વનો ત્યાગ કરી દીધો છે. હવે અમારે કોઈ વિકલ્પ જ બાકી નથી રહ્યો, એટલે અમે બેસીએ તો શાંત રહીએ. જ્યાં રાગ હોય ત્યાં રુચિ હોય, જ્યાં રુચિ હોય ત્યાં ઉપયોગ છે. હવે અહીંયા કોઈ રાગ નથી રહ્યો, રુચિ નથી, ઉપયોગ જશે કેવી રીતે? અત્યારે અહીંયા બેઠા છે, દર્શનભાઈને 10 મિનિટ બેસવાનું છે, આંખ બંધ કરીને બેસવાનું છે. તો એમને શું યાદ આવશે? એમને કિંતનભાઈને શું કામ કરે છે યાદ ના આવે, પ્રતિકભાઈ શું કરે છે યાદ ના આવે, કે શરદભાઈ શું કરે છે એ કોઈ યાદ ના આવશે. એમની જ્યાં રુચિ છે ને એમની જે જિમ્મેદારી છે એ યાદ આવશે. કે ભાઈ આ ફેક્ટરીમાં શું થવાનું છે, આટલા દિવસ સુધી ચાલુ કરવાનું છે, અથવા ઘરે શું છે,
નમ્રતાબેન શું કરતા હશે, પછી મારે ફોન કરવાનો છે, આ એમના લેવલનો જ આવશે, બીજાના લેવલનો ના. કેમ કે એમાં બે રુચિ પડી છે. આપણી રુચિ જ્યાં પડી છે વિકલ્પ આવશે, અને જો એમનો ત્યાગ કરી દીધો એના વિકલ્પ આવે ના. જ્યાં સુધી એનો ત્યાગ મહત્વનો કર્યો નથી ત્યાં સુધી વિકલ્પ આવશે. મહત્વનો ત્યાગ કર્યો હવે આવે. એમ મુનિરાજે બધાના મહત્વનો ત્યાગ કરી દીધો છે. ફોટો વાળીને બધું મૂકી દીધું છે નિર્વિકલ્પ. સાચું જીવન તો આ છે. આજે આપણે જીવીએ છીએ જીવન છે. ક્ષણ ક્ષણ ભયંકર ભાવ. આમ 5 ઘડી 2 ઘડી પણ બેસીને છે. ક્યાં દસો આપણે શું જીવન છે તે વિચારવાનું આપણે. એટલે તો કૃપાળો દેવ જો એમનો તો કેટલો સાત્વિક મોટો જોઈએ કે હું મૂળ છું, નિરાશિત છું, અનાથ છું, અને પછી હજી કેટલા બધું કહે છે. એમને એમ લાગે આપણને એમ લાગે આપણે ઘણો સત્સંગ કરીએ છીએ, હોમા પણ કરીએ છીએ, પૂજા પણ કરીએ છીએ, એટલે કાંઈ નથી થોડી સુવિધાથી કરીએ છીએ, પણ બધું કરીએ છીએ કાંઈક તો છે. કાંઈ નથી. તમે આ મુનિની ચર્યાનો વિચાર કરો તો મને એમ લાગે કે આપણે એમના ચરણની ધૂળ પડી ક્યાં નિર્વિકલ્પ સમાધિના આનંદમાં છીએ ને આપણે ક્યાં છોકરા ચિયામાં ફસેલા છીએ, જેનો સ્નાન સૂતક સુધીનો સંબંધ નથી, જેના સાથે એના રાગમાં માયામાં ફસાયેલા છે. આપણે કાયદા નપુંસક શું કહેવાય છે એને? નપુંસક. પુરુષાર્થ એવા મુનિરાજની એક ક્ષણના આનંદનો વિચાર, એક ક્ષણના આનંદનો વિચાર કરીએ આપણે તો આમ લાગે ચક્રવર્તીને એવું લાગે છે કથા લખી છે અભાગો ભરત. આ અવસરપણી કાળનો સૌથી પુણ્યવાન જીવ, સૌભાગ્યશાળી જીવ ભરત ચક્રવર્તી. એના આગળ લગાવ્યું છે. શું લગાવ્યું છે? અભાગા. પછી એમને સિદ્ધ કર્યું કે અભાગા એ દુર્ભાગ્યશાળી કેમ જઈ સિદ્ધ કર્યું છે. એમને હંમેશા એમ થાય મારા બધા ભાઈઓ મુનિ, અમારા પિતાશ્રી મુનિ, એ એકદમ આત્માના આનંદમાં ઝૂલે છે. અહીંયા હું એક રાણી જાય બીજી જાય બીજી, એમાં ફસાયેલો છે. એનાથી ક્યારેક કંટાળીને રાજગાદી ઉપર આવો તો રાજા મહારાજ इस देश में ऐसा चल रहा है, उस देश में ऐसा चल रहा है, એમને જવાનું દર્શન કરવા માટે. તો એ આખો દિવસ જઈ ન શકે, ભગવાનના દર્શન કરવા માટે પણ ન જઈ શકે. એટલે રાતના બધા સૂઈ જાય અને પછી વિમાનમાં બેસી અને રાતની દેશના સાંભળવા માટે જાય. તીર્થંકરની વાણી 4 વાર નિયમથી કીર્તિ હોય. સવારનો સંધ્યાકાળ, બપોરનો સંધ્યાકાળ, સાંજનો સંધ્યાકાળ અને મધ્યરાત્રિ. તો એમને તો એ 3 ટાઈમ તો જઈ ન શકે. સવારમાં તો પેલા છોકરા પપ્પા પપ્પા કરતા હોય, ક્યાં જાય? પછી રાજગાદી પર બેસવાનું હોય ને સાંજે પછી જે રાણીઓ થોડોક તો સમય આપવાનો થોડો, તો ક્યાં જાય? પછી બધાને સુવડાવી દે અને પછી રાતની દેશના સાંભળવા માટે જાય. એટલો ટાઈમ એના પાસે નથી. એ વ્યક્તિ દુર્ભાગ્યશાળી છે. બીજા સામાન્ય વ્યક્તિ 4 ટાઈમ ભગવાનની દેશના સાંભળવા માટે જાય છે. એમના અયોધ્યાના એમના ઇન જ છે અને એને રુચિ છે, ગમે છે. પાપ અને પુણ્ય બહાર ભૌતિકતાથી નથી. પાપ અને પુણ્યની વ્યાખ્યા શું છે કે આપણી જે ઈચ્છા છે એ ઈચ્છા અનુસાર જો
થાય તો એ પુણ્ય નો ઉદય, અને ઈચ્છા અનુસાર ન થાય તો પાપ નો ઉદય. હવે એને જરૂર છે ભગવાનની દેશના સાંભળવા, બધા મુનિઓનું દર્શન કરવા, અને એ જવા નથી મળતું. એનો પાપ નો ઉદય કે પુણ્ય નો ઉદય? પાપ નો ઉદય છે. તો બહાર પુણ્યની સામગ્રી છે આખી, અને કવિ પુણ્યની સામગ્રી લેતી જ નથી. કવિ ફરીથી વધે જે પોતાની ઈચ્છા પૂર્તિ ન કરી શકે, જે ચિત્તને પ્રસન્ન ન કરી શકે, એ સુવિધાની સામગ્રી એ માત્ર પરિગ્રહ છે, એ પુણ્ય નથી. હવે આખો 6 ખંડનો રાજ એના માટે શું છે? આપણને એમ લાગતું હોય કે એના પુણ્યના ઉદયથી થયું છે, પણ એના માટે એને ગમતું નથી, એટલે એના માટે એક પરિગ્રહ છે. આખા પરિગ્રહમાં ઘેરાયેલા છે પૈસા. રાજના થોડો ટાઈમ મળે છે, પપ્પા પાસે જઈને સોરી મને છુપાઈને આવવું પડે છે. જેને દર્શન કરવા માટે પણ છુપાઈને જવું પડતું હોય એ વ્યક્તિની હાલત જોવો તમે. એટલે લખ્યું કે અભાગા વ્રત. એનાથી દુર્ભાગ્યશાળી કોઈ વ્યક્તિ એમાં આપણને લાગતું હોય કે આપણે થોડા સારા છીએ, કેમ કે આપણે પેલા નીચેવાળા વ્યક્તિને જોઈએ ને, એટલે એના અપેક્ષા તો આપણને સારું છે. પણ ઉપર જો આ જે મુનિઓ છે એમનો આનંદ જુઓ તમે. નિર્વિકલ્પ સમાધિમાં, નિર્વિકલ્પ ને કે જ્યારે સવિકલ્પ સમાધિમાં હોય છે, આહાર કરતા હોય, વિહાર કરતા હોય, એ સમયનો જો એ આનંદ પણ એક અલૌકિક આનંદ છે, એ પણ આત્માનંદ જ છે. એમાં જરા બહારની ઉપાધિ છે. આમ વિચાર કરવાથી આપણે જે મળ્યું છે એના ઉપર तेरी 2% की नौकरी में मेरा लाखों का सावन जाए. नानी वातों मुनि पदનું નામ ચર્યા છે. શ્રાવકની ચર્યા. શ્રાવકની ચર્યા. શ્રાવક પણ રસ છે. બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જાય, અંધારો પડે એટલે સુઈ જાય, કે ભોજન તો સૂર્યાસ્ત પહેલા થઈ જાય, પછી સામાયિક પ્રતિક્રમણ કરી લે, અને પછી 8 વાગે મહાપ્રયાણ, કોઈ સાથે કોઈ વાતચીત નહીં, કાંઈ નહીં, અને સવારે 3:30 4 વાગે ઉઠી જાય. આ શ્રાવકની ચર્યા બતાવીશું. આપણે આમાં આવીએ છીએ નહીં જોવાનું, કેટલા દૂર છીએ જોવાનું. શ્રાવક પણ બને ત્યાં સુધી રાતના લાઈટનો ઉપયોગ અજવાળાનો જેટલો થાય એટલો કરે. કોઈ પણ કાર્ય રાતમાં કરે, અંધારો પડે એટલે સુઈ જાઓ, તો જ તમે 3:30 4 વાગે ઉઠશો. અને 4 વાગે ઉઠે અને સર્વપ્રથમ જે મુનિ નમો વંદનાય, નમો સિદ્ધાય, નમો વંચાય, નમો દેવી સત્વસ્વાય. પછી રાતના જે પાપો થયા હોય એમનું પ્રતિક્રમણ કરે છે, અને પ્રતિક્રમણ કરીને સવારનું સામાયિક કરે છે. 2 ઘડી ચાલતું હોય, 4 ઘડી ચાલે, જ્યાં સુધી અજવાળો ન થાય ત્યાં સુધી શ્રાવક પોતાના મોઢામાં કોગળો પણ ન કરે, મોઢું પણ ન જોવે, ગુંજન પણ ન કરે, કંઈ ન કરે. અજવાળો થાય એના પછી બધી કામ, લોંગ કોલ, શોર્ટ કોલ, કંઈ નહીં. અને સૂર્યનો પ્રકાશ આવે પછી એના બધા કામ કરે. તમારે જે મંજન કરો, જે કરવાનું કરો, અને નાઈ ધોઈ અને સર્વપ્રથમ મંદિરમાં જાય છે. ઘરે નહીં, ઘરના મંદિરમાં કામ ન ચાલે, મંદિરમાં જાય છે. પોતાની સુંદર અભિષેકના કપડા પહેરે છે, અને અષ્ટદ્રવ્યની થાળ સજાવતી હોય છે જમણે, અને પ્રેમથી અત્યંત પવિત્રતાથી મંદિર જાય છે. પહેલા ભગવાનનું
ભાવથી અભિષેક કરે અને પછી કષ્ટ દ્રવ્ય ભાવથી પૂજા કરે. પછી બને તો ત્યાં જ કંઈક બીજો સ્વાધ્યાય હોય કે હોય મંદિરમાં તો ત્યાં જઈને સ્વાધ્યાય કરે અને સ્વાધ્યાય કર્યા પછી આવી અને ભોજન કરે. સવારનો નાસ્તો ન હોય, અલ્પાહારનો કોઈ સિસ્ટમ શ્રાવક જીવનમાં હોય નહીં. પછી 9-10 તો વાગી જાય આમાં, એટલે 10 વાગે આવીને ભોજન કરે અને પછી દુકાનમાં જાઓ દુકાનમાં જાય, ફેક્ટરીમાં જાઓ ફેક્ટરીમાં જાય, જ્યાં જાઓ શિક્ષક હોય તો શિક્ષકનું કામ કરે, જે હોય એ કામ કરે. અને ત્યાં પણ સંધ્યાકાળ થઈ ગયો એટલે એ 1 કલાકનો બ્રેક લે બપોરમાં વિશ્રામ, અને ત્યાં પણ સામાયિક એનો દૂર કરાય થઈ શકે. અને સંભવ ન હોય તો 15-20 મિનિટ ભગવાનને યાદ કરી અને પછી સાંજે પાછા 5 વાગે આવે છે 6 વાગ્યા સુધી ભોજન પૂરું અને પછી મંદિરમાં જાય. ભોજન કર્યું પછી મંદિરમાં જાય, ભગવાન સામે પ્રતિક્રમણ કરે અથવા તો કોઈ ઉપાશ્રય વગેરે ત્યાં જાય, પ્રતિક્રમણ સામાયિક વગેરે ત્યાં જ કરે. એવી સુવિધા ઘરમાં જ સામાયિક પ્રતિક્રમણ વગેરે કરે. પછી થોડીક વાર કંઈક આખા દિવસમાં શું થયું, છોકરાઓનું શું ચાલે છે, એવું કોઈ જે પણ કામ હોય એને 2 કલાકને પડે છે. પછી 9 વાગે વિશ્રામ, પછી પાછી રૂટીન ચાલે. બોલો આપણે શ્રાવક જીવનમાં ક્યાં બેસીએ છીએ? તો એમ પૂછો કે અત્યારે ઘણા બધા સાધુ પણ શ્રાવક જીવનમાં નથી બેસતા. જે સાધુ છે ને એ શ્રાવક પણ નથી અત્યારે, એવી હાલત થઈ ગઈ. પણ આપણે ભાવના કરવાની એટલે कि उन्हीं जैसी चर्या में चित्त सदा अनुरक्त रहे. अभी चर्या में अपने वो संकल्प करो हमारा चर्या में पालन करना, आज भगवान आज शरीर थी એમને કે આ ભાવમાં તો અમારે થઈ ગયો, નેક્સ્ટ ભાવમાં જ રહેશે કરશે. યાદ ये मैं इस भारत का उत्थान इसी देह से और इसी आंखों से देखूं. एम आपने श्रावक पण पहला समय दृष्टिकोण પ્રગટાવવાનો છે. આ બધામાં શ્રદ્ધા ધરી એનું નામ સમય દૃષ્ટિકોણ. સમય દૃષ્ટિકોણ શ્રદ્ધા કેવી રીતે થાય કે આવું જીવન હોવું જોઈએ. श्रद्धा થાય પછી ધીમે ધીમે આવું જીવન બનાવો. कम से कम 50 વર્ષ પછી તો આ જીવન બની જવું. શ્રાવક આદર્શ હવે બતાવે છે કે નહીં સતાઓ એમની ચર્યામાં હવે શું છે એ બતાવે છે. સમય પૂરો થાય છે. कोई नहीं प्रश्न છે? એની ક્વેશ્ચન? તો આપણે રાખશે એમને નથી. આપણે એમનો ઉપકાર માનવો જોઈએ. એટલા માટે માનવો જોઈએ કે પૂર્વમાં એમણે એવી ઉપકારની કરુણાની ભાવના કરી હતી, એટલે અત્યારે એમણે તીર્થંકર નામ કરવું બંધાયું. પછી એના કારણથી સૌનો જીવોનો એમના નિમિત્તથી કલ્યાણ થાય છે. તો એમની ભાવનાથી જ તો આપણું કલ્યાણ થઈ ગયું છે. એ અપેક્ષાથી કરુણાના સાગર છે. પણ આપણે એમને જો માનતા હોઈએ તો અરિહંતના સ્વરૂપમાં વિપર્યાસ થાય. આપણે જો એવો
આખી વાત જુદી છે, પણ એ મને આશીર્વાદ આપ્યો અથવા એમ પરમ કૃપાળુ દેવે મારા આ કામ કર્યું. ઘણા એવું હોય ને, જો આજે શું કીધું, અમારા ગુરુદેવ સપના આવ્યા અને આમ કીધું, અને ઈ તો મારું ધ્યાન રાખ્યા જ કરે છે. જ્યાં જાઓ ને પહેલા અમારો ગુરુ પહોંચી જાય છે અને હંમેશા મારું ધ્યાન રાખે છે. અરે ભાઈ, એમનો આત્માનું ધ્યાન રાખે કે તમારું ધ્યાન રાખે? એ આત્માનુસંધાન કરે કે તમારો નોકર થોડા છે કે તમારું કામ કરતા હોય એ બધું? આ બધી મૂળતાઓ છે. તમે અંદર કલ્પનાઓ કરી રાખી છે એટલે સપનામાં આવે. તમે જેવી કલ્પના કરો વ્યક્તિ સપનામાં, કોઈકને બોલિવૂડની હિરોઈન આવે સપનામાં, કેમ કે એવી બધી કલ્પના કરી રાખી છે. એમ આપણે ગુરુ પ્રત્યે શ્રદ્ધા છે ને ગુરુનું એક સ્વરૂપ ફિક્સ કર્યું છે. આપણને એ સપનામાં આવે છે, એ સપનો છે એ આપણો પ્રક્ષેપણ છે, અમારો વ્યક્તિ નથી. આવે છે કડવી છે, પાચન શક્તિ હોય તો પછી, ન તો ન પછી. આપણે અંદર જે થઈ રહ્યું છે એ બધું આપણું પ્રક્ષેપણ છે, સામેવાળા કઈ નથી આવતા. ખ્યાલ આવે છે ને? માને છે આજે સપનામાં ઉપાડો દેવ આવે, એ તો ક્યાં છે આપણે ખબર નથી. ત્યાંથી આવે આપણે, અથવા ત્યાંથી આશીર્વાદ આપતો આપણે, અથવા ત્યાંથી પેલો વ્યક્તિ શરીર બનાવે. કદાચ સ્વર્ગના દેવ હોય તો કોઈ વિક્રિયા કરીને કેવો સંબોધિત કરીને આવે, એમાં કઈ વાંધો નથી. પણ જે આપણને અંદર દેખાઈ રહ્યું છે ને ગુરુ વગેરે જે, એ આપણે જ છીએ. આપણી ભાવનાઓનું પ્રક્ષેપણ છે. એટલે પછી વિદ્યા સેવન કરે, મારું તો આપણે આમ થયું છે, આમ થયું છે. હવે તો પહેલા તો મને સપનામાં મારું ગુરુજી આવતા નથી. ભાઈ, અત્યારે તારી ભક્તિ ઓછી થઈ ગઈ છે. એ જે અંદર બસાયેલા છે ને ગુરુ, એ જ તારા સપનામાં આવે છે. તું છે ગુરુ નથી. ગુરુ તો એમના પ્રદેશોમાં છે, ભગવાન એમના પ્રદેશોમાં છે. એ ક્યાં આવી શકે આપણી આત્મામાં? કોઈ પણ એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં ઘૂસી શકે નહીં. તો ક્યાંથી આવશે? પણ આપણે એની જે છબી બનાવી છે, એ છબી આપણે ક્યારેક નિરાંતનો સમય નિદ્રા આદિમાં એ છબી ઉભરી આવે છે. આપણે એને આપણે કે મારા આમ થઈ ગયું, એમને આવી ગયું, મને આ ગયું. એટલા માટે વિવેકની જરૂર છે આ માર્ગ. નહીં તો જીવો ભાવનાઓથી, અંધભક્તિઓથી આ ચમત્કારોમાં સરકી પડે છે. અને આજકાલના તો ગુરુઓનો એવો જ હોય કે ભાઈ એના પોતાના ફોલોઅર્સ બનાવવા ને, એટલે એમ કહે કે આપ એસા કરતે એસા હમારા ધ્યાન કરો, ઉસકા ધ્યાન કરો, क्या ध्यान करो, आत्मा को छोड़ किसका ध्यान? बस उनके वचनों का ध्यान, उनके चरित्र का ध्यान, उनकी दशा का ध्यान, और ये अपनी दशा को ऊंची ले जाने की। आमा कोई चमत्कारों की कोई बात होती समझता? एनी क्वेश्चन? શાવ की જે રૂટીન તમે કીધું, લોકો ખરેખર ભયંકર પુણ્ય કહેલા છે કે ઈ દશા ભયંકર નહીં, બધું પુણ્ય કહેવાય છે. તો આપણું જિંદગીનું ધ્યેય હોય એવું હોય કે પુણ્ય મને માનવા છે, જેનાથી આવતા ભાવમાં કે કોઈ ભાવમાં આની ઓપોર્ચ્યુનિટી મળે. કારણ કે અત્યારે ના, તમે ગલત તમારો વિચાર. પુણ્ય નથી માનવા, સાધના કરવી છે. અને નેક્સ્ટ ભાવ માટે નથી, આ જ ભાવમાં કરવાનું છે. પણ ઓલરેડી આપણે ડિસ્કસ કર્યું ને કાલે કે બધું લખાઈ ગઈ છે, આપણે કદી કઈ બરાબર એમ નહીં, અત્યારે તમે સાધના કરો ને એ લખાઈ ગઈ તો કેવડી જ અપેક્ષા, એ જે ફિક્સેશન છે એ તો કેવડી જ અપેક્ષા છે. આપણે તો અત્યારે આ મનુષ્ય દેહ મળ્યો છે, એ મનુષ્ય દેહની જ્ઞાન ધ્યાન અને તપમાં આ દેહને ગાળવાની છે. એ ધ્યાન રાખવાનું, બસ એ કરતા જાઓ. નેક્સ્ટ ભાવમાં જે મળવો એ મળશે, પણ નેક્સ્ટ ભાવનો ઇંતજાર કોને?
આપણને ખબર છે નેક્સ્ટ બહુ શું મળવાનું? ત્યાં તો પેલા મોટા મોટા ચક્રવર્તી રાજા નીચે પડીને સાતમી નરકે જાય. શું ખબર આપણો કયા કર્મનો ઉદય આવશે અને કઈ ગતિમાં જઈશું. પણ અત્યારે ઓપોર્ચ્યુનિટી છે ને, આ અત્યારે આ જ સમય વર્તમાનમાં જ આપણે કરી લઈએ ને, શા માટે છોડવાનું? જ્ઞાની હંમેશા કોઈ પણ પ્રકારનું કામ, પરમાર્થનું કામ ડીલે ન કરે. ડીલે પોલિસી બરાબર, કેમ કે અત્યારે આપણને ડીલે કરવાની ઈચ્છા થઈ રહી છે. કેમ? ઉપાધિઓના કારણથી. હવે નેક્સ્ટ ભાવમાં આપણને એવો થશે. આવી પરિસ્થિતિઓ છે બધી. નેક્સ્ટમાં ચલો આ કામથી ને આપણે બતાવી દીધું, પછી નેક્સ્ટ ભાવ એમ નેક્સ્ટ કરતા કરતા આ જીવે અનંત કાળ કાઢે છે. પણ એનો ક્યારે નેક્સ્ટ આવ્યો નથી. હવે તો આપણે આ જ ભાવમાં જે કરવાનું છે એમ સમજવાનો. હવે આપણને નેક્સ્ટ ભાવ મનુષ્યનો મળવાનો નથી. 2000 સાગરોપમના 10 પર્યાય છે. એ 10 પર્યાયનો આપણો આ અંતિમ મનુષ્ય દેહ છે. હવે જો આપણે કલ્યાણ ન કર્યું તો પાછા નિગોજમાં જવાનું. આ કઈ હું ધરાવવા માટે નથી કરતો, યથાર્થ વાત કરી ઉની જે છે ચર્યાની જે ચિત્ત સદા અનુરાગ કરે તો આજે પત્રાંક 172 ની જે બધી ટીકાઓ છે શાસ્ત્રો એ બધે એને લગતા જ છે. હા, નિરંતર ઉદાસીનતા સત્પુરુષની ભક્તિ કરતી તેમના ચરિત્રમાં જે આપણે મુનિ અને શ્રાવકની ચર્યાની વાત કરીએ, એમાં ખાસ કરીને શ્રાવકની ચર્યાની, તો એ ચર્યા જે શાસ્ત્રોમાં અત્યારે આપણે જે આવે છે એ અત્યારના સંજોગોમાં મોટા ભાગના લોકોને એ શક્ય નથી થતી. તો એના માટે કોઈ વ્યવસ્થિત કાળ ભાવ પ્રમાણે કોઈ એમાં પુરુષાર્થને સંભવ છે કે કોઈ બીજો શોર્ટકટ જવાબનો માર્ગ એટલે આપણે ગંભીરતાથી વિચાર કરવો જોઈએ કે મુમુક્ષુ હોય તો માર્ગ કાઢી દે. એટલે વધારે સમય નિવૃત્તિ ક્ષેત્રમાં રહેવું. તમારી પૂરી ચર્યા પડશે. આખી શ્રાવક ચર્યા તમે અઠવાડિયું ઉભા આવી સવારથી લગાવીને સાંજના 9 વાગ્યા સુધી તમારે આખી ચર્યા એવી રીતે પડશે શ્રાવક. એટલે ઘર તો છોડવું પડે, એ તો કરવું જ પડે. અને ઘરે પણ ઘણા બધા અહીંયા મુંબઈમાં રહેવાવાળા મારા પરિચયમાં છે. કોઈ ડોક્ટર છે, કોઈ શું છે, સવારે 4 વાગે ઉઠે. આવા નીતિનભાઈ 4 વાગે જેને કે વાત કરો, એમનું બધું જે કરવાનું છે એ કરે છે. અને રાત્રે કોઈ મંદિરમાં અભિષેક કરે, પૂજન કરે, એમનો જે સ્લોટ હોય હોસ્પિટલમાં પણ જાય અને ત્યાં સામાયિક કરે. પાછું ત્યાં રૂમ રાખેલો અને સામાયિકનો ટાઈમ થયો એટલે સામાયિક પણ કરી લે ત્યાં. પછી સાંજે આવી 5 વાગે આવીને ભોજન પણ કરી લે, સામાયિક પ્રતિક્રમણ બધું બતાવી દે. આ બધું ને એ નોકરી કરે છે, બધું કરે છે. કરવાવાળા તો બધું કરી લે છે. રાત્રિ ભોજનનો માનો ઘરે આવે તો સુવિધા ન હોય તો સાથે લઈ જાય. કરવાવાળાને જહાં ચાહ મારા પણ આપણે ઢીલા છે. સાહેબજી આપણે જે હોસ્પિટલમાં ધ્યાનમાં બેસી જતા ત્યાં હોસ્પિટલ હા, અહીંયા ઘણા લોકો મળ્યા તો એમને ચાહત મુખ્ય વસ્તુ છે. છા સંતન બીજો કોઈ પ્રશ્ન? એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ કરી શકે નહીં. તો પેલી લેડીના હસબન્ડને બળદ કેવી રીતે બને? ઓળખ બની ગયો ને જે એની વાત કરે છે. એ નિમિત્ત
અને જે ષડ દ્રવ્ય એકબીજા ઉપર ડિપેન્ડ છે બધા. નિમિત્ત અપેક્ષા બધા ડિપેન્ડ છે. અને ઉપાદાન અપેક્ષા બધા સ્વતંત્ર. આ બંને વસ્તુને બરાબર સમજવી જોઈએ. એવી શક્તિ હોય છે દેવોમાં. અને વધારે પ્રભાવી હોય એમના એવી શક્તિ હોય છે કોઈ દેવ આવે અત્યારે તમને એમ કહે મર જાઓ, આયુષ્ય તત્વનું નિર્ણય, અને તમે બેહોશ થઈ ગયા હો અને કે પડ્યો જાઓ, ઉભા થઈ કોમામાંથી ઉભા થઈ જાઓ, તમે એમ કે બિલકુલ બેઠ જાઓ તો બલાડી સામત જેમ ધાર્યા કરે શક્તિ એ દેવો પાસે અષ્ટસિદ્ધિઓ છે. અષ્ટસિદ્ધિના પ્રતાપ આ હિપ્નોટિઝમ વગેરે એ પણ કરી દે છે ને. તમે જે કહો છો એટલા મદારી એમ કરી નાખે છે. એના જોડામાં પહેલા તો જોડામાં કે अच्छा बच्चों आपको क्या देखना है, इसमें से क्या निकालूं? तो हमें कहे 10-10 रुपए की नोट है, 10 रुपए बड़ा मोटा होगा, 100 तो बड़ा मोटा दे दे, नोट है निकाल, नोट काट जोड़ामा 1 रुपया માટે 1 મિનિટ ફરે બધા જોડામાં દીધા એક નોટો કાઢે. અમારે તો આટલી બધી નોટો છે તો પછી 1 રૂપિયા માટે પણ એ જે ઈચ્છે આપણે દેખાય. પછી કે बच्चों और क्या देखना है, हमको सांप निकालो से એના જોડામાંથી सांप અને રીત સર તમને सांप જ દેખાઓ પણ એ सांप છે જ નહીં. એ માત્ર આપણો દૃષ્ટિ ભ્રમ છે. એ હિપ્નોટિઝમ આવો તો શક્તિ ઇન્સાન પાસે સર્કસ માં હાથની સફાઈ કેટલી જબરદસ્ત. તમે મોટા મોટા સર્કસ જો તમે એને એ તો હિપ્નોટિઝમ જ નથી કરતા. એ તો માત્ર તમને એટલી જલ્દી જલ્દીથી કામ કરે કે તમારી દૃષ્ટિ દોરી જાય. હાથની સફાઈ જાદુગર તો આ તો બધું યોગ પડતી સંબંધ છે. એમાં કઈ આશ્ચર્યની વાત નથી. એમાં શું છે કે સામેવાળાનો ઉદય છે અને આ નિમિત્ત એવું છે તો બંનેનો મળી જાય છે. સામેવાળાનો ઉદયને હોત આપણે ન કરી શકીએ. પણ હવે કોઈ સામેવાળાનો આયુષ્ય કર્મ પૂરું થવાનું તો દેવ કે મર જાઓ તમારે જો આયુષ્ય કર્મ પૂરું થવાનું ના આવ્યું ન થાય. તેઓએ સીતા માતાને અગ્નિ પરીક્ષા થતી હતી તો ત્યાં કોઈ કેવરી ભગવાનના દર્શન કરવા માટે દેવા આવ્યા અયોધ્યામાં. કોઈ જોયું કે યાર સતી કોઈ સ્ત્રી और उनको जला रहे तो એને અગ્નિનું પાણી બનાવ્યું અને અંદર જે સિંહાસન ઉપર બેસાડ્યા. આ બધું કરી છે. તેઓ શું નથી કરી શકતા. એમના અંદર પ્રભાવ નામની શક્તિ હોય છે એટલે બીજા ઉપર પ્રભાવ. આ નિમિત્ત નૈમિત્તિક સંબંધ પણ એકાંતિકોમાં સમજો કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનો કાંઈ ન કરી શકે. એકાંત વચન છે પણ એક દ્રવ્ય વગર બીજા દ્રવ્યનો ચાલે નહીં. ત્યાં સુધી છે કે એક મુક્ત દ્રવ્ય મુક્ત એ પણ બીજા ઉપર કરે છે. સમજો કે કોઈ 14મા ગુણ સ્થાનમાં છે, ઠીક છે, અને થોડી વારમાં સિદ્ધ થવાનું છે અને એવી ઉર્ધ્વ ગતિ કરે. જીવનો સ્વભાવ ઉર્ધ્વ મન કરવાનો છે. તો એ ઉર્ધ્વ ગતિમાં કોણ ગતિ કરવામાં કયું દ્રવ્ય સહાયક છે? બ્રહ્માસ્તિકા દ્રવ્ય સહાયક છે. હવે ઉર્ધ્વ ગતિ કરતો એ લોકના અગ્રભાગ સુધી પહોંચી જાય અને ત્યાં સ્થિર થઈ જાય. હવે એને આગળ હજી જવું છે કેમ કે એનો સ્વભાવ છે નહીં તો આગળ જશે, અલોકમાં પણ જશે પણ ન જઈ શકે. કેમ ન જઈ શકે? ધર્માસ્તિકા છે. હવે સિદ્ધ અનંત શક્તિ સંપન્ન ધર્માસ્તિકા પર ડિપેન્ડ છે. જો એમ આ નિમિત્ત નૈમિત્તિક સંબંધ પણ સમજવો. એટલે આપણે સત્સંગ જોઈએ, સદગુરુ જોઈએ, સત્શાસ્ત્ર જોઈએ. અવલંબનનો ત્યાગ ન કરવો. નિશ્ચય વાણી સાંભળી સાધન રજવા
વિશ્વે રાખી લક્ષ્મણ સાગર પ્રવાસ બેલેન્સ भगवान की जय, देव की जय, देव की जय, तन की जय, आत्मदेव की जय। विषयात्मक भारी